હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 11 વિષય સંસ્કૃત પાઠ 12 કિંતુ કુટિલતા સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન, તે પણ આપણી નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તેમાં પહેલો પ્રશ્ન છે કે લેખકઃ કિમ આદાય એકસ્ય સાહિત્ય મર્મજ્ઞસ્ય નેતું સમીપમાં અગચ્છત. તો એનો ઉત્તર થશે ઓપ્શન બી પુસ્તકમ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે મુખસ્ય કવલમપી કદાચિત કિમ અવરુધયતિ. તો એનો ઉત્તર થશે ઓપ્શન એ કિંતુ શબ્દ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે ભૂમિ કશ્ય વંશજનાનામ અધિકાર વર્તતે. તો એનો ઉત્તર થશે ઓપ્શન બી લેખકસ્ય. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે લેખકેન નેતૃ મહોદયાય કિમ સમર્પિતમ. તો એનો ઉત્તર થશે ઓપ્શન બી સંસ્કૃત પુસ્તકમ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કશ્ય કુટિલતા પ્રાયઃ સર્વત્ર વિરાજતે. તો એનો ઉત્તર થશે ઓપ્શન સી કિંતોઃ. તો હવે એના પછીનો પ્રશ્ન બીજો છે કે નીચેના પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. તો એમાં પહેલો પ્રશ્ન છે ભૂમિ અભિયોગ કુત્ર ચલતિ સ્મ. તો એનો ઉત્તર થશે ભૂમિ અભિયોગ ન્યાયાલય ચલતિ સ્મ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે મહામ કેન અભયમ દત્તમ. તો એનો ઉત્તર થશે વાક્યલેન મહમ અભયમ અદત્તત. એના પછી ત્રીજું છે નેતૃ મહોદયસ્ય સાક્ષાત્કારમ કદા સજ્જાત. તો એનો ઉત્તર થશે ક્ષણદ્વયાંતરમ એવ નેતૃ મહોદયસ્ય સાક્ષાત્કારમ સજ્જાત. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે લેખકાય કીદૃશમ ભોજનમ નિષેધમ અસ્તિ. તો એનો ઉત્તર થશે લેખકાય ગરિષ્ઠા પદાર્થાનામ ભોજનમ નિષેધમ અસ્તિ. પાંચમો પ્રશ્ન છે કેન ન્યાયન અહમ ભોજગોષ્ઠાયામ સંતોષમ અકુર્વમ. તો એનો ઉત્તર થશે અત્રાણે અર્ધભોજનમ ઇતિ ન્યાયમ અહમ ભોજગોષ્ઠાયામ અસંતોષમ અકુર્વમ. તો હવે એના પછીનો પ્રશ્ન 3 છે કે નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર લખો. તો એમાં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે કે ન્યાયાધીશે ન્યાય શા માટે સ્થગિત કર્યો. તો એનો ઉત્તર થશે ન્યાયાધીશે કહ્યું કિંતુ મહેસૂલ વિભાગના અધિકારીઓએ આના વિરોધમાં એક પત્ર મોકલ્યો છે, તેની ઉપર ધ્યાન આપવું અમે મહત્ત્વનું માનીએ છીએ, એટલે ન્યાય સ્થગિત કરવામાં આવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે લેખક પુસ્તક સંદર્ભે શા માટે નિશ્ચિત હતા. તો એનો ઉત્તર થશે લેખક જે પુસ્તક તૈયાર કર્યું હતું તે પુસ્તકનો વિષય, તેની રજૂઆત, છાપકામની સુંદરતા અને ચિત્રોની ગોઠવણી એ બધું સુંદર હતું. નેતાજીને એ પુસ્તક જરૂર ગમી જશે એવી લેખકની દ્રઢ શ્રદ્ધા હતી, એટલા માટે લેખક પુસ્તક સંદર્ભે નિશ્ચિત હતા. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે ભોજન સમારંભમાં લેખક શા માટે કશું ખાઈ શક્યા નહીં. ઉત્તર ભોજન સમારંભમાં જવા માટે વૈદ્ય મહોદય એટલે કે ડૉક્ટર સાહેબ પાસે રજા લેવા માટે લેખક ગયા, ત્યારે વૈદ્ય મહોદયે લેખકને રજા તો આપી, કિંતુ તમારે ભારે પદાર્થ ભોજનમાં ન લેવા એમ પણ કહ્યું હતું. અહીં વૈદ્ય મહોદયનો કિંતુ શબ્દ લેખકના ગળાની નળીમાં ચોંટી ગયો હતો, એટલે ભોજન સમારંભમાં લેખક જે વાનગી જોતા હતા તે વાનગી ભારે જ હતી એવી તેમને પ્રતીતિ થતી હતી, એટલે લેખક ભોજન સમારંભમાં કશું ખાઈ શક્યા નહીં. તો હવે એના પછીનો ચોથો પ્રશ્ન છે નેતાએ લેખકના પુસ્તક અંગે શો પ્રતિભાવ આપ્યો. તો એનો ઉત્તર થશે કે નેતાએ લેખકનું પુસ્તક જોઈને પ્રસન્નતા દર્શાવી અને કહ્યું હકીકતમાં તમારું આ પુસ્તક અદ્ભુત છે, ઘણા સમય પછી હું આવું પુસ્તક જોઉં છું. ત્યારબાદ તરત જ કિંતુ મારા માનવા મુજબ આ પુસ્તક સંસ્કૃત ભાષામાં ન લખીને જો હિન્દી ભાષામાં લખ્યો હોત તો સારું થાત, એવું પણ તેમણે કહ્યું હતું. તો હવે એના પછીનો પાંચમો શબ્દ છે લેખક કિંતુ શબ્દને કુટિલ શા માટે કહે છે. તેનો ઉત્તર થશે કે ભાષામાં વપરાતો એક નાનકડો કિંતુ શબ્દ કેવી વિચિત્ર પરિસ્થિતિ સર્જે છે તેનું સુંદર આલેખન આ પાઠમાં થયું છે. ક્યારેક અનુકૂળ પરિસ્થિતિ માણસના મનને પુલકિત કરીને મૂકતી હોય છે
આવા સમયે અચાનક કિંતુ શબ્દનો પ્રવેશ થાય છે અને મનમાં વિષાદમાં સરી પડે છે. આ જ કિંતુ શબ્દની કુટિલતા છે. આવી 3 ઘટનાઓ પાઠમાં વર્ણવાયેલી છે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 4 છે કે વિવરણાત્મક નોંધ લખો. એમાં આપણને પહેલું આપ્યું છે અભિયોગ. તો આપણે લખીશું કે અભિયોગ એટલે દાવો કે ખટકો, જેને સામાન્ય ભાષામાં કેસ કહે છે. સામાન્ય રીતે દાવા 2 પ્રકારના હોય છે: દીવાની એટલે કે સિવિલ અને ફોજદારી એટલે કે ક્રિમિનલ. જમીન, ભાગબટાઈ, હક વગેરે દાવાઓને દીવાની દાવા કહે છે, જ્યારે હત્યા, મારપીટ વગેરે દાવાઓને ફોજદારી દાવા કહે છે. જ્યારે વ્યક્તિને પરસ્પર સમજૂતીથી સમસ્યાનો નિકાલ થતો દેખાતો નથી, ત્યારે તે ન્યાયાલયનો આશરો લે છે. ન્યાયાધીશ બંને પક્ષોને સાંભળીને સાક્ષી અને પુરાવાના આધારે કાયદાની જોગવાઈ અનુસાર સમસ્યાનું સમાધાન કરે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કિંતુ કુંતઃ, અર્થાત કિંતુ એવ કુંતઃ. તો એનો આપણે લખીશું કે કિંતુ શબ્દની શૂળ, ભાલો, કાંટો. પ્રસ્તુત પાઠમાં લેખક પોતાના જીવનમાં કિંતુ શબ્દએ સર્જેલા વમળોનું વર્ણન કરે છે. અમુક પરિસ્થિતિમાં માણસની અનુકૂળતા મુજબ બધું ચાલ્યા કરતું હોય છે. અહીં માણસને સુખનો અનુભવ થયો હોય છે. આવા સમયમાં ક્યારેક કિંતુ શબ્દથી શરૂ થતું વિધાન સાંભળવાનું થાય છે અને પરિસ્થિતિ એકદમ પલટાઈ જાય છે. આ બાબત હવે માણસને શૂળ કે ભાલો ભોંક્યો હોય એવો અહેસાસ કરાવે છે. આથી લેખક કિંતુ શબ્દના પ્રયોગવાળા વિધાનને કુંત એટલે કે શૂળ તરીકે ઓળખાવે છે. અહીં કિંતુ કુતઃ એવા પ્રયોગમાં 2 વાર કકારનો ઉપયોગ થાય છે, જે વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ છે. આની વિરુદ્ધમાં કિંતુ શબ્દ ક્યારેક કૃપા પણ કરે છે. તે માણસને શોકમાંથી બહાર લાવીને પ્રસન્નતા આપે છે. એના પછીનું ત્રીજું છે કે અધિકાર ભુક્તા. તો અધિકારણ ભુક્તા એટલે કે અધિકારથી ભોગવાયેલી. અધિકારથી ભોગવાયેલી ભૂમિને અધિકાર ભુક્તા કહે છે. ભારતીય સ્મૃતિ ગ્રંથ અનુસાર અને કેટલેક અંશે અત્યારના કાયદા કાનૂન મુજબ જે જમીન અમુક વર્ષ સુધી કોઈ વ્યક્તિ ખેડે છે અને તેનો માલિક તેના પ્રત્યે વાંધો લે નહીં, તો તે જમીન તેનો ભોગવટો કરનાર અધિકારમાં આવી જાય છે. થોડા વર્ષ પહેલાં ખેડે તેની જમીન એ નિયમાનુસાર હજારો ખેડૂતોએ આ જમીન પ્રાપ્ત થઈ હતી. ત્યારબાદ ચોથું છે અદ્રાણે અર્ધભોજનમ. તો આપણે એમાં લખીશું કે સૂંઘવા માત્રથી અડધું ભોજન પૂરું થાય છે. આ એક પ્રકારનો કલ્પિત ન્યાય છે. ન્યાય કેટલાક વ્યવહારના અનુભવ ઉપરથી ઘડાયેલા છે. આ કલ્પિત ન્યાય પણ આવા જ કોઈ વ્યવહારના આધારે ઘડ્યો છે. લેખક એક ભોજન સમારંભમાં હાજર છે. અહીં વિવિધ વાનગીઓ પરોસાઈ છે. લેખક તે વાનગીઓ એક પછી એક નકારવા લાગે છે. તે એ વાનગી ખાઈ શકતા નથી, કારણ કે વૈદ્ય એટલે ડૉક્ટર પચવામાં ભારે હોય તેવા ગરિષ્ઠ પદાર્થો ખાવાની ના પાડી છે. આમ લેખક પૂરેપૂરું ભોજન કરી શક્યા નહીં. આ સંજોગોમાં લેખક માત્ર ભોજનની સોડમ લઈને પોતાના મનને મનાવી લે છે. સ્વાભાવિક છે, ભોજનની જુદી જુદી વાનગીઓની સુગંધ માત્રનો આસ્વાદ પૂર્ણ ભોજન બની શકે નહીં. એટલે લેખકે ભોજનની સુગંધને અડધું ભોજન માની લેવાની વાત કરી છે. સામે ભોજન પડ્યું હોય અને કોઈક કારણે પૂર્ણપણે ભોજન લઈને તેનો આસ્વાદ ન લઈ શકતો હોય, તો ભોજનની માત્ર સુગંધ માણીને અડધું ભોજન કરી લીધાનો અનુભવ કરીને સંતોષ માની શકાય છે. આ પ્રકારની મનસ્થિતિ દર્શાવતા માટે આ ન્યાય પ્રયોજી શકાય છે. તો હવે એના પછી આપણો પ્રશ્ન 5 છે કે નીચેના વાક્ય કોણ બોલે છે તે કૌંસમાં આપેલા પાત્રોમાંથી શોધીને લખવાના છે. તો આપણા પાત્ર છે ન્યાયાધીશ, નેતા અને વૈદ્ય. તો આપણે એમાં પહેલું વાક્ય આપ્યું છે અતઃ સંપ્રતિ ન્યાય સ્થગિત. આ વાક્ય ન્યાયાધીશ બોલે છે. બીજું વાક્ય છે પુસ્તકમ તે વસ્તુતઃ એવમ અદ્ભુત નિર્મિતમ અસ્તિ. તો આ વાક્ય નેતા બોલે છે. એના પછી ત્રીજું વાક્ય છે કે કિંતુ ગરિષ્ઠ પદાર્થાનાં ભોજનમ નિષેધમ અસ્તિ. તો આ વાક્ય વૈદ બોલે છે. તો આપણે આ પ્રકારના વાક્યો કોણ બોલે છે એ લખી શકીએ છીએ. તો અહીંયા આપણા સ્વાધ્યાયના તમામ પ્રશ્ન પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો તે તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.